વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. દશેરા પર્વ નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી. આ શસ્ત્ર પૂજા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા કરવામાં આવી હતી. પૂજા વિધિ વિધાન સભર કરવામાં આવી હતી. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ પોલીસગણ સહિત એસીપી, ડીસીપી, ટ્રાફિક એસીપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ આ શસ્ત્ર પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે અશ્વને પૂજા પણ કરવામાં આવી હતી. જ્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા પોલીસ હર હંમેશ ખડે પગે ઊભી રહીને સેવા આપી રહી છે અને આગામી દિવસોમાં પણ વડોદરા શહેરને સુખ શાંતિમય વાતાવરણ મળે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ આશ્વાસન આપ્યું હતું. શસ્ત્ર પૂજા પારંપરિક રીતે પોલીસ મુખ્ય મથકમાં થતી હોય છે. આજે તમે જોયું કે આપણે ગેસ ગન, પિસ્ટલ, અસોલ્ટ રાઇફલ્સ અને સ્પેશિયલાઇઝ્ડ વેપનને જે રીતે આપણે ડિસ્પ્લે કરી છે, આ બધા આપણા હથિયારો છે જેના મદદથી આપણે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, ડિસરપ્ટિવ અને ટેરરિસ્ટ એલિમેન્ટ્સને સામના કરતા હોઈએ છીએ. આપણા તાલીમ, આપણા સતત ડ્રિલ, પ્રિપેરેડનેસ આપણા કામ આવે છે, પરંતુ મહાશક્તિનું પણ આપણે તાકાત મળે તો હું માનું છું કે આવતા દિવસોમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત રહેશે અને સફળ રહેશે. દરેકને આપણા કામના કે આવતા દિવસો આપણા માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે.